देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुम। ओम सहना ववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। આજના રૂડા દિવસે મહેતા અને પરીખ પરિવારના અદ્ભુત સમન્વયનું આ મહોત્સવ છે. માતુશ્રી ભાવનાબેન પરીખના 80મા જન્મદિવસનો આ દિવ્ય મહોત્સવ જ્યારે પરિવાર સ્વજનો ઇષ્ટમિત્રો સાથે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આ સમગ્ર આયોજનને કેવલ પરિવારનું નહીં પણ આવનાર પેઢીના સંદેશાત્મક પ્રેરણાસ્પદ મહોત્સવ તરીકે ઉજવવાનો જે સંકલ્પ કર્યો છે એવા શ્રી જયદીપભાઈને મારા ખૂબ ખૂબ અભિનંદન છે કે આપે આ સંકલ્પ કરી એને પૂર્ણ કર્યો છે. શ્રી જગદીશભાઈ પરીખ સમસ્ત મહેતા અને પરીખ પરિવારને મારા ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન વંદન, મારા ખૂબ ખૂબ પ્રભુ સ્મરણ છે. મા શબ્દના ટાઇટલથી આ સમગ્ર પ્રસંગને ઉજવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે અને જે રીતે જયદીપભાઈએ એની સંયોજના કરી છે, તમામ એમના પરિવારમાં આવેલા વિશિષ્ટ વ્યક્તિઓ સ્વજનોના અભિપ્રાયો સાથે આજની આ રૂડી સંધ્યાનું મંગલ પ્રારંભ થયું છે. શીર્ષક છે માં અને એ અસ્તિત્વ સાથે જોડાયેલું શીર્ષક છે, કારણ કે ઈશ્વરથી પણ પહેલા જ્યારે સવારે ફરી એકવાર આપણે જીવનનો નવો દિવસ નવો પ્રભાત પ્રારંભ કરીએ છીએ ત્યારે સૌથી પહેલા આપણા શાસ્ત્રો કહે છે માતૃદેવો ભવ, પછી પિતૃદેવો ભવ છે. પહેલા માને પ્રણામ છે ને પછી પિતાને પ્રણામ છે ને પછી પરમાત્માનું નામ આવે છે, પછી સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયઃ. એટલે આ હિન્દુ વૈદિક સનાતન ધર્મની સૌથી મોટી ગરિમા છે, વિશેષતા છે કે જેમાં માતૃશક્તિને વંદન કરીને વ્યક્તિના જીવનમાં ભક્તિનો પ્રભાત પ્રારંભ થતો હોય છે. માની હૂંફ વાક્યની પરિસ્થિતિ બદલાવાથી સમજી શકાય છે. એક વ્યક્તિ નેગેટિવ વાઇબ્સ લઈને અને વિચાર કરી રહ્યો છે કે મેં કાફી અકેલા હું, એકાંત એને કરડી રહ્યું છે અને એકાંતમાં બેસેલો વ્યક્તિ એવું વિચારે છે કે મેં જીવન में काफी अकेला हूं. થોડીક વારમાં એક માં આવે છે, માથા પર હાથ મૂકે છે દીકરાના અને કઈ બોલ્યા વગર પાછી જાય છે અને રૂમમાંથી બહાર આવીને દીકરો કહે છે, પહેલા શું મનમાં વિચાર હતો, મેં કાફી અકેલા હું, અને માના માથે હાથ મૂક્યા પછી રૂમમાંથી બહાર આવ્યા પછી દીકરો કહે છે કે મેં અકેલા ही काफी हूं. શરૂઆત મેં કાફી અકેલા હું થી થાય છે પણ એનું રૂપાંતરણ જીવનમાં મેં અકેલા ही काफी हूं છે. કારણ કે માનું અસ્તિત્વ એ શબ્દમાં છે પણ એ અસ્તિત્વમાં પણ માં છે અને જીવન સાથે એવું જોડાયેલું એ શબ્દ છે. કેવલ 9 માસ ગર્ભમાં રાખનારી માં એ જેનેટિકલ મધર હોઈ શકે પણ જેને માનું અસ્તિત્વ જાણ્યું છે એના માટે માં એ સાક્ષાત આદ્ય શક્તિ છે. અને એટલા જ માટે જૂના જમાનામાં બિલકુલ સામાન્ય બાળક નીચે સૂતેલું હોય એ બાળકને ઉચકીને ખોળામાં લઈ લે અને પોતાના ખભા સાથે એનો ખભો મિલાવી દે. એવી રીતે શિષ્ય જ્યારે ગુરુકુલ પરંપરાઓ ચાલતી હતી ત્યારે શિષ્યને સામાન્ય જ્ઞાનથી પરમ તત્વના જ્ઞાનની ચેતના સુધી લઈ આવે અને પોતાના સ્તર પર લઈ આવે એ શબ્દને ગુજરાતી ભાષામાં માસ્તર કહેવાયું.
નીચે સૂતેલા બાળકને પોતાના સ્તર પર લઈ આવી અને એને ખભાથી ખભો મિલાવી અને પોતાના ખોળામાં ખાલી હૂંફ ના આપે, પોતાના સ્તર પર લઈ આવે, એ ચૈતન્યનું નામ માસ્તર છે. આપણે અહીંયા અસ્તિત્વ સાથે જોડાયેલી માની આદ્ય શક્તિની વાત કરીએ છીએ ત્યારે આપણે ઘરેથી અહીંયા આવ્યા તો શેમાં? કારમાં. આવીને બેઠા તો ક્યાં? હોલમાં. અહીંથી પાછા ઘરે જઈશું તો શેમાં? ગાડીમાં. ક્યાં જઈશું? તો ઘરમાં જઈશું, ઘરમાં. માં એ અસ્તિત્વ છે. અને if you can turn your worries in worshipping, your mother can change your battles in blessings. અસ્તિત્વ સાથે જોડાયેલી વાત, તમે જીવનના સંઘર્ષમાંથી જ્યારે બહાર આવો છો ત્યારે માં કેવલ પરિવર્તન તમારા જીવનમાં નથી લાવતી, માં સંપૂર્ણ અસ્તિત્વમાં રૂપાંતરણ કરી શકે છે. રૂપાંતરણનો અર્થ છે, પરિવર્તનનો અર્થ છે ચેન્જ. મધર કેન મેક ચેન્જ ઇન યોર લાઈફ. એ બહુ સામાન્ય સ્ટેટમેન્ટ છે કે મધર કેન મેક ચેન્જ ઇન યોર લાઈફ, પણ મધર કેન ટ્રાન્સફોર્મ યોર લાઈફ ઇઝ સમથિંગ ડિફરન્ટ. પરિવર્તનનો અર્થ છે વાતાવરણ બદલવું, અને એ અમુક વાતાવરણમાં છે ત્યાં સુધી જ એનું અસ્તિત્વમાં રહેવું. જલમાંથી બરફ થઈ જવું, ટેમ્પરેચર બદલાય એટલે જલમાંથી બરફ થઈ ગયો, પણ એ બરફ ત્યાં સુધી જ છે જ્યાં સુધી બરફને બરફના અનુકૂળ વાતાવરણ મળે છે. આ પરિવર્તન છે. ધીસ ઇઝ ધ ચેન્જ. બરફમાંથી જલમાંથી બરફ થવું, H2 ઇક્વલ ટુ વોટર, અને એ ટેમ્પરેચર ચેન્જ થાય એટલે એ વોટર ચેન્જીસ ઇન ધ આઈઝ. એ બરફમાં પરિવર્તન થઈ જાય છે, પણ બરફ ત્યાં સુધી જ રહી શકે છે કે જ્યાં સુધી એને પોતાનું વાતાવરણ મળે છે. એ મૂળભૂત વાતાવરણમાં આવવાથી ફરીવાર બરફ જેવો હતો તેવો પાણી થઈ જાય છે. આનું નામ પરિવર્તન છે. પણ માં કેવલ જીવનમાં પરિવર્તન નથી લાવતી, માં જીવનનું રૂપાંતરણ કરે છે. માં જીવનમાં ટ્રાન્સફોર્મ્સ યોર લાઈફ. એન્ડ વોટ ઇઝ ટ્રાન્સફોર્મેશન? કે તમને આપણે સામાન્ય ગુજરાતીમાં એવું કહેવાય કે ભાઈ જીવનની 3 અવસ્થાઓ, બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધા અવસ્થા. પણ માં આપણને ખ્યાલ અપાવે છે કે બાલ્યકાલ અને યુવા અવસ્થા, એની વચ્ચે એક પ્રૌઢ અવસ્થા પણ છે. બાલ્યકાલથી એટલે કે 5 વર્ષથી 16 વર્ષનો બાળક થાય છે, એની વચ્ચેની જે અવસ્થા છે એને પૌગંડ અવસ્થા કહેવાય છે. એટલે બાલ્ય અવસ્થા, પછી પૌગંડ અવસ્થા, પછી યુવા અવસ્થા. એટલે 16 થી 45 એ યુવા અવસ્થા છે. 45 થી 65 એ પ્રૌઢ અવસ્થા છે, અને 65 પછી વૃદ્ધાવસ્થા છે. ફિતુર હોતે हैं हर उम्र के जुदा जुदा. આપણી જેમ જેમ લાઈફ ચેન્જ થાય, ફિતુર હોતે हैं हर उम्र के जुदा जुदा, पहले खिलौने, फिर माशुका, फिर रुतबा और फिर खुदा खुदा. लाइफ કેવી રીતે ચેન્જ થાય છે? तो पहले खिलौने थे, फिर माशुका थी, फिर समाज में रुतबा आया, और फिर एक अवस्था आती है कि जिसमें खुदा खुदा. तो माँ कैन ट्रांसफॉर्म योर लाइफ. केवल परिवर्तन नहीं, रूपांतरण हो सकता है. परिवर्तन પાણીમાંથી બરફ થવું અને બરફનું પાછું પાણી થઈ જવું, પણ રૂપાંતરણ, ટ્રાન્સફોર્મેશનનો અર્થ છે કે દૂધમાંથી દહીં થવું, દહીંમાંથી છાશ થવું, છાશમાંથી માખણ થવું, માખણમાંથી ઘી થવું. ઘી માખણ થઈ શકતું નથી, માખણ છાશ થઈ શકતી નથી, છાશ દહીં થઈ શકતું નથી, દહીં દૂધ થઈ શકતું નથી. માં એ સ્તર પર વ્યક્તિના જીવનને, એને વ્યક્તિત્વને લઈ જાય છે કે જેમાં બંને વસ્તુ ટ્રાન્સફોર્મ થાય છે. Your personality and your character. And personality is what you seems, but character is what you are. બહારથી જે તમને દેખાઈ રહ્યું છે એનું સૌંદર્ય, એની પ્રતિભા, એની ડ્રેસિંગ, એની બોડી લેંગ્વેજ, એનું બોલવું, એનું બિહેવ કરવું, એની લેંગ્વેજ, એનું પ્રેઝન્ટેશન, આ બધી તમને પર્સનાલિટી ઓરિએન્ટેડ વાત હોઈ શકે. મૂળભૂત રીતે
એ વ્યક્તિત્વની પ્રતિભા શું છે એ જ્યાં સુધી તમે માના હૃદયથી એનું ચિંતન કરતા નથી ત્યાં સુધી સંસારમાં કોઈ પણ સંતાનની પ્રતિભાનો અનુભવ વ્યક્તિના જીવનમાં થઈ શકતો નથી. તો પર્સનાલિટી એન્ડ કેરેક્ટર આ બંને બહુ જ નજીકના શબ્દો છે, પણ જેમ અલગ અલગ ભાષે છે. મધર શબ્દ બોલીએ છીએ આપણે, પણ જેના જેવું કોઈ સંસારમાં અધર નથી, એનું જ નામ મધર છે. કારણ કે એના તોલે કોઈ જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એના જોડે એની તુલના ન થઈ શકે. આ બે તત્વની કોઈ દિવસ સંસારમાં તુલના ન થઈ શકે. એક પરમાત્મા અને એક આપણી પાસે બેસેલી માં. એક પરમાત્મા છે, એ પણ માં વગર સૂનો છે, અને બીજું છે માં જે ફિઝિકલી આપણને સામે દેખાઈ રહી છે. તો ભારતીય સંસ્કૃતિની અને ભારતીય વિચારધારાની, આપણા હિન્દુ સનાતન ધર્મની આ વિશેષતા છે કે આપણે 5 રીતે માતૃવંદના કરીએ છીએ. આપણે આ રાષ્ટ્રને પણ, આપણા નેશનને પણ, આખા સંસારમાં એકમાત્ર ભારત એક એવું દેશ છે કે જે પોતાના રાષ્ટ્રને પણ માં ગણે છે. આપણે શું કહીએ છીએ? ભારત માતા કી જય. તો માં તરીકે રાષ્ટ્રને જોયું, રાષ્ટ્ર માતા છે, ભારત માતા છે. બીજું, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે સરિતા નદીઓને પણ, ગંગા મૈયા, યમુના મૈયા, નર્મદા મૈયા, આપણે નદીઓને પણ માં ગણીએ છીએ. ત્રીજું, ગૌ માતાને પણ આપણે, ગાયને પણ આપણે માતા ગણીએ છીએ. ચોથું, આપણે જે ભાષા બોલીએ છીએ એ ભાષાને પણ આપણે મૂળભૂત રીતે શું કહીએ છીએ? એ ભાષાને પણ આપણે કહીએ છીએ કે ભાઈ તમારી માતૃભાષા શું છે? બંગાળમાં રહેનારની બંગાળી છે, રાજસ્થાનમાં રહેવાની મેવાડી છે કે મારવાડી છે. આપણે ગુજરાતી તરીકે કોઈ પૂછે કે તમારી માતૃભાષા શું છે? કોઈ પણ ભાષા, એક સ્પોકન લેંગ્વેજ અને એક તમારી માતૃભાષા, મધર ટંગ શું છે? એટલે માએ વ્યાકરણ વગર તમને જે બોલતા કર્યા એ ભાષા અને એના ભાવ શું છે? કારણ કે બાળક બોલતો થયો ત્યારે વ્યાકરણ, ગ્રામર જાણતો નથી, પણ માની શક્તિ એને વગર વ્યાકરણે ભાષા બોલતો કરી દે. એ તત્વનું, એ ચેતનાનું નામ માં છે. વિધાઉટ એની ગ્રામેટિકલ સેન્સ, ગ્રામરના આધાર વગર વ્યક્તિ ભાષા બોલતો થઈ જાય છે. એ મા શક્તિ છે, માતૃશક્તિ છે. એટલે એને આપણે શું કહ્યું? એ માતૃભાષાના તરીકે એને આપણે ઓળખી. તો પહેલા રાષ્ટ્રમાતા, બીજી સરિતા નદી માતા, ત્રીજી ગૌ માતા, ચોથી આપણી માતૃભાષાને પણ, ભાષાને પણ આપણે માનો દરજ્જો આપ્યો છે, અને પાંચમી છે જનનીની જોડ સખી નહીં જડેલે રોલ. જે આપણી જેનેટિકલ, જે આપણી માં છે, જેને આપણે જન્મ આપ્યો છે, જેને એ જન્મ આપનારી માં. અને આ પાંચેય માતૃશક્તિઓની વંદનાની વાત આપણા શાસ્ત્રોમાં કરવામાં આવી છે. મને બહુ જ આનંદ છે કે મને આ માતૃવંદનાના મા શીર્ષકને લઈને આયોજિત આ કાર્યક્રમમાં મારું સ્મરણ કરવામાં આવ્યું, બોલાવવામાં આવ્યું. તો વધારે વિસ્તાર નથી કરવો, કારણ કે મને પણ વડોદરા પહોંચવું છે. આજે દીકરી હમણાં જ લંડન માટે નીકળી રહી છે, એટલે એને સી ઓફ કરવા માટે જવું છે, અને આગળ મારા કાલથી બીજા કાર્યક્રમો. તો વિશેષ આપનો પણ સમય ન લેતા મને આજના રૂડા અવસરે વિશેષ કરીને જયદીપભાઈએ સ્મરણ કર્યો તે માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું. सितारों को आंखों में महफूज रखना, बहुत देर तक रात ही रात होगी. सितारों को आंखों में महफूज रखना, बहुत देर तक रात ही रात होगी. मुसाफिर हो तुम भी, मुसाफिर हैं हम भी, किसी मोड़ पर फिर मुलाकात होगी. तो फरी एक વાર ભાવો ભાવનયા સિદ્ધ. હું હમણાં અહીંયા નામ વાંચતો હતો ને ત્યારે ભાવનાબેન જગદીશભાઈ પરીખ, તો ભ જ અને પ આ સંસારની 3 વાસ્તવિકતાઓથી સંબંધિત શબ્દો છે. ભ એટલે જીવનનું કોઈ પણ સંબંધ હોય, એકવાર એમાંથી ભાવના નીકળી જાય તો બધા સંબંધ કોરા છે. કોઈ પણ રિલેશનશિપ, કોઈ પણ સંબંધમાંથી એકવાર તમે ભાવનાને બાદ કરી દો તો બધા જ સંબંધો શુષ્ક થઈ જાય છે.
કારણ કે ભાવના જ જીવનની એક એવું અસ્તિત્વ છે કે જે બાળક ઘરે આવે છે પણ જેના માતા પિતા કોઈ ઓર છે અને જે એને ઉછેરે છે એ કોઈ ઓર છે, અને જ્યારે ઘરે આવે છે ત્યારે ખબર પડે છે કે આ જ મારા માતા પિતા છે. એ ભાવનાના આધારે બંધાયેલા સંબંધ છે, જે વાસ્તવિક સંબંધોથી પણ બહુ જ ઉચ્ચ, બહુ જ સન્માનનીય અને બહુ જ આદરણીય પ્રેમાસ્પદ છે. બીજું શબ્દ છે જગદીશ. આખો સંસાર જગદીશને પ્રસન્ન કરવા માટે. જય જગદીશ હરે. તો જગદીશની પણ પ્રસન્નતા, આ શ્રી જગદીશભાઈનું પણ વિશેષ સન્માન થવું જોઈએ. એમના સૌભાગ્યની સરાહના થવી જોઈએ કે જે માતૃવંદનાને વંદન કરવા માટે આજે ભાવનાબેન માટે જ્યારે 80મા જન્મદિવસે આપણે બધા એકત્રિત થયા છે, ત્યારે એમનું કેટલું બધું સપોર્ટિવ રોલ ભાવનાબેનની લાઈફમાં રહ્યો હશે. અને આ યુગલ દંપતીએ એક કેટલું સુંદર પ્રિન્સિપલ આવનાર પેઢીઓ માટે એક નવા આદર્શો સ્થાપિત કર્યા છે. તે માટેની હું વધારે પરિચિત નથી, પણ મેં આજે જે સ્વજનોને સાંભળ્યા છે એમની ભાષા, શૈલી, ભાવનાઓને સાંભળતા મને એવું લાગ્યું કે આ ખરેખર બહુ અદ્ભુત પ્રતિભા અને અદ્ભુત વ્યક્તિત્વના ધની છે. એમને મારા સ્થાનેથી ખૂબ ખૂબ મારા પ્રણામ છે, વંદન છે, અભિનંદન છે. અને પરીખનો મતલબ એ થયો કે ગમે તેવી તમારી ભાવના સાચી હોય, જો એટલે કે પ્રેમ ન હોય તો જગદીશની પ્રાપ્તિ થઈ શકતી નથી. અને એ ભાવના સાથે many happy returns of the day. Wish you many more to come. Be happy, healthy and joyful life ahead, and my all prayers and best wishes for you. Thank you so much for inviting me. અને ખૂબ ખૂબ મારા ધન્યવાદ. આપ સૌને મારા પ્રણામ. આપ સૌના અંતરમાં બિરાજેલા પરમાત્માને વંદન કરી મારા વાણીને વિરામ આપું. શુભમ ભવતુ. કલ્યાણમસ્તુ.